નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ. હું છું વિરોચક દિનેશ કુમાર બાબરિયા કે નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાલિતાણા ખાતે ડાયમંડ એસોસિએશન દ્વારા કાર્યક્રમ યોજાયો, જેમાં શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ભીખાભાઈ બારૈયા, ધારાસભ્ય શ્રી ઘનશ્યામભાઈ સિહોરા, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ શ્રી ગોપાલભાઈ વાઘેલા, વાઇસ ચેરમેન માર્કેટ યાર્ડ પાલિતાણા શ્રી માધુભાઈ કાકડિયા, પ્રમુખ ડાયમંડ એસોસિએશન પાલિતાણા શ્રી વિજયભાઈ ગોટી, મહામંત્રી શહેર ભાજપ પાલિતાણા તેમજ સમગ્ર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી. આજે પાલિતાણામાં રત્ન કલાકારો માટે પરિચય કાર્ડ જે અત્યારે કાઢવામાં આવ્યું છે, એમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ અને જેમ એન્ડ જ્વેલરી રિલીફ ફાઉન્ડેશન અને જેમોલોજીક ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકાના મારફત જે અત્યારે પરિચય કાર્ડ રત્ન કલાકાર ભાઈઓ માટે જે એમની જહેમત ઉપાડી છે, એમાં અમારા પાલિતાણા ડાયમંડ એસોસિએશન દ્વારા પણ એને સહયોગ કરીને જે કોઈ રત્ન કલાકાર છે એમને પરિચય કાર્ડ આપવામાં આવે અને 35,000નો જે એમનો વીમો એ પણ 0% એને સહાય કરવામાં આવે છે. ત્યારે આ પરિચય કાર્ડ એક એમને આશીર્વાદરૂપ નીવડવાનું છે, કારણ કે જે કોઈ જગ્યાએ અવારનવાર જતા હોય આવતા હોય ત્યારે એમના પાસે પરિચય કાર્ડ હશે તો એમને ખ્યાલ આવે છે કે આ પાલિતાણાના રત્ન કલાકાર છે અને એમને જે ફલાણા શેઠને ત્યાં કે કોઈના કારખાને બેસતા છે એમાં એમને બધી માહિતી છે. તો કોઈ પણ જગ્યાએ આ પરિચય કાર્ડ ઉપયોગ કરવામાં એટલો બધો એમને ઉપયોગી થશે અને જે આ જેમ્સ એન્ડ જ્વેલરી મારફત જે રાઉત ફાઉન્ડેશન દ્વારા જે આ કાર્ડ વિતરણ કરવામાં આવ્યું છે, ત્યારે એમને અનેક પ્રકારના, મેં તો હમણાં વાત સાંભળી કે એમણે એમના વિદ્યાર્થીઓ એમના પરિવારમાં કુટુંબી છોકરાઓ ભણતા હોય તો એમના જે કંઈ હારી મોળી પરિસ્થિતિમાં એમાં પણ સહાય કરવાના છે. ત્યારે આ પરિચય કાર્ડ જે રત્ન કલાકાર માટે એક આશીર્વાદ રૂપ નીવડવાનું છે અને આ ત્રણેય એજન્સીને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન મુંબઈ, જેમ્સ એન્ડ જ્વેલરી રિલીફ ફાઉન્ડેશન અને જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા દ્વારા પાલિતાણા ડાયમંડ એસોસિએશનના સહકારથી પૂજ્ય પાંડુરંગ દાદાએ જે રત્ન કલાકાર નામ આપ્યું છે એને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા હવે જઈ રહ્યા છે. કારણ કે રત્ન કલાકાર એક એવું નામ દાદાએ આપ્યું હતું અને આજે ખરા અર્થમાં રત્ન કલાકાર છે એવું કંઈક કામ કરવા આ બધી સંસ્થાઓ જઈ રહી છે. એમને એક પરિચય કાર્ડ અહીંયાથી ઇસ્યુ કરવામાં આવે છે અને દરેક કારખાને જઈ અને આ મુંબઈની ટીમ જશે અને એમને પરિચય કાર્ડ એક એમને ઇસ્યુ કરશે કારીગરો, અને એમના દ્વારા એમને 35,000નો મેડિક્લેમ 3 વર્ષ માટે કોઈ પણ ચાર્જ લીધા વગર એમને આપવાનો છે. એટલે રત્ન કલાકાર મિત્રોના કલ્યાણ માટેની આ યોજનાઓ છે, એમાં ખરા અર્થમાં હવે આ બધી સંસ્થાઓ ભેગી મળી અને કામ કરવા જઈ રહી છે. તો મારી એક અપીલ છે કે પાલિતાણા તાલુકાના દરેક રત્ન કલાકાર મિત્રો છે એ આ કાર્ડ અવશ્ય કઢાવે અને આવી સારી યોજનાઓનો લાભ મેળવે. મારું નામ માધુભાઈ કાકડિયા, પાલિતાણા ડાયમંડ એસોસિએશન પ્રેસિડેન્ટ. અત્યારે બોમ્બે થી જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ ફાઉન્ડેશન દ્વારા જે પાલિતાણાની અંદર જે રત્ન કલાકાર પરિચય કાર્ડ કાઢવામાં આવે છે, જે પાલિતાણા ડાયમંડ એસોસિએશનના સહયોગથી દરેક રત્ન કલાકાર મિત્રોને એક પરિચય કાર્ડ આપવાનું છે. જે પરિચય કાર્ડ દરેક રત્ન કલાકારોને 10 વર્ષની વેલિડિટીનું કાર્ડ છે અને આ કાર્ડની અંદર 3 વર્ષ સુધીનો મેડિકલ વીમો ફ્રી ઓફમાં આપવાનો છે, 0માં, કે જેનું કોઈ કારીગરે કોઈ પ્રીમિયમ ભરવાનું નથી. અને આ મેડિકલ વીમો જે છે તે દરેક કારીગરને 3 વર્ષ સુધી મળશે. અને આની અંદર કોઈ પણ હોસ્પિટલ હોય, સુરત, ભાવનગર, અમદાવાદ, ગુજરાતમાં કોઈ પણ હોસ્પિટલની અંદર દાખલ થાય, દરેક હોસ્પિટલની અંદર આ વીમો મળવા પાત્ર છે, બરાબર. અને આ કાર્ડ જે કોઈ ગવર્મેન્ટની સહાય આવવાની છે આવનારા દિવસોમાં, કે કેન્દ્ર સરકારની હોય કે ગુજરાત સરકારની હોય, આની અંદર જે કારીગરોને હીરાનું પેકેજ આવશે એમાં જે કઈ સહાય મળશે તેમાં આ પરિચય કાર્ડ દરેક કારીગરોને જરૂરી છે. જેની પાસે આ પરિચય કાર્ડ હશે તેવા કારીગર મિત્રોને બીજા તેના હીરામાં છે એવા પ્રૂફ આપવાની જરૂર નહીં રહે. જે એનું આ એક ઓળખપત્ર છે, જે પરિચય કાર્ડ છે તે આના માધ્યમથી દરેક કારીગરોએ જે પાલિતાણાના આજુબાજુ ગામના
કે સિટીમાં કામ કરતા દરેક રત્ન કલાકારોએ આ પરિચય કાર્ડ કઢાવવાનું છે અને આ પરિચય કાર્ડ દરેક મેળવી લે. અને આ પરિચય કાર્ડનો અત્યારે પાલિતાણાની અંદર જે દરેક કારખાને જઈને કેમ્પ ચાલે છે અને બોમ્બેથી તેઓની ટીમ આવેલી છે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા, જે તેમના માણસો જ અહીં આવીને આ પરિચય કાર્ડ પોતાનો વસ્તુ કરે છે.